પૂરક સ્વાધ્યાય ભાવિક પ્રકરણ 6 એનો પ્રશ્ન 1 વિકલ્પ પસંદ કરી લખો। પહેલો, એક ખોખામાં 425 કેરીઓ છે, એમાંથી 159 બગડી ગઈ છે, તો સારી કેરીઓ કેટલી રહી? એક ખોખામાં કેટલી કેરીઓ હતી? 425, એમાંથી કેટલી કેરીઓ બગડી ગઈ છે? 159। 425માંથી 159 કેરીઓ બગડી ગઈ છે, તો સારી કેરીઓ કેટલી રહી? તો આ બંને સંખ્યાઓની આપણે શું કરીશું? બાદબાકી। 425 ઓછા 159, તો 5માંથી 9 જાય ના જાય તો દસકો લેવાનો, તો શું મૂકીશું? 10 ને 5 15 થાય, એટલે ડાયરેક્ટ 15 લખી દેવાના, કેમ કે કેટલાક બાળકો ભૂલ કરે છે, 10માંથી 9 નીકાળશે, એના બદલે 15 લખવાના। 15માંથી 9 જાય તો 6। દસકો લીધો હોય તો એની આગળની સંખ્યામાંથી એક ઓછો કરવાનો, તો 2ની ઉપર શું આવશે? 1 ઓછો કરીશું, એટલે 1માંથી 5 જાય ન જાય, તો આપણે શું લઈશું? દસકો, તો 11 લખીશું। હવે અહીંયા દસકો લીધો છે આપણે, તો એની આગળની સંખ્યામાંથી એક ઓછો કરીશું, તો 4ની ઉપર શું લખીશું? 3। હવે અહીંયા 11માંથી 5 જાય તો 6, અને 3માંથી 1 જાય તો 2, તો કેટલી કેરીઓ બાકી રહી? તો 266 કેરીઓ બાકી રહી। બીજો દાખલો 120, 130, 140, પછી શું આવશે? તો અહીંયા જુઓ, 20 પછી 30, 30 પછી 40, એટલે 10 10 ઉમેરેલા છે, એટલે 40 પછી શું આવશે? 10 ઉમેરીશું તો 50, એટલે અહીંયા સંખ્યા આવશે 150। ત્રીજો દાખલો જો 155 ઓછા 55, ગ્રાઇડમાં અહીંયા 15 આપેલા છે, આપણે 15 લખવાના નથી, કેમ કે 155માંથી 15 જાય તો 100 વધે નહીં, એટલે આપણે અહીંયા 55 મેં સુધારીને લખ્યું છે। તો જો 155માંથી 55 જાય તો 100 થાય છે, તો આ જે નીચે 4 વિકલ્પો આપેલ છે તેમાંથી કયું સાચું છે? તો સાચો જવાબ આવશે 100 + 15 = 115। જો અહીંયા સરવાળો પણ કરેલો છે, 100 + 15 = 115, 0 + 5 એટલે 5, 0 + 1 એટલે 1, અને 1 આપણે નીચે ઉતારેલો છે। બીજો વિકલ્પ આપેલો છે 100 - 15 = 115, તો 100માંથી 15 બાદ કરીએ તો 115 થાય નહીં, ઘટી જાય સંખ્યા, એટલે આ વિકલ્પ પણ ના આવે। 115 × 100 = 15, તો 115 અને 100નો ગુણાકાર કરીએ તો 15 જવાબ આવે નહીં। 100 + 115 = 15, આ પણ જવાબ ના આવે। જોતાં જ ખબર પડી જાય કે 100 રૂપિયા હોય આપણી પાસે અને 115 રૂપિયા હોય તો એનો સરવાળો 15 થાય નહીં। ચોથો છે ખાલી જગ્યા +14 = 195, એટલે કે છે કે અહીંયા ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે જેને 14 સાથે સરવાળો કરવાથી 195 જવાબ મળે? તો હંમેશા યાદ રાખો, અહીંયા સરવાળો આપેલો હોય તો આ બંને સંખ્યાઓની બાદબાકી કરવાની, એટલે કે 195 ઓછા 14 કરવાના। અહીં કરેલા જ છે 195 ઓછા 14। હવે 1ના નીચે કોઈ સંખ્યા નથી આપી, એટલે મેં અહીંયા 0 લખ્યો છે। હવે 5માંથી 4 જાય તો 1, 9માંથી 1 જાય તો 8, અને 1માંથી 0 જાય તો 1, તો જવાબ આવશે 181। તો આપણે અહીંયા જવાબ લખીશું 181। પણ તમને એમ થાય કે ટીચર આ 181 + 14 કરવાથી 195 જવાબ મળે, તો એ પણ આપણા ઉકેલ અહીંયા આપેલો જ છે, ચેક કરી જોવાનું કે 181 + 14 = 195 થાય છે। તો અહીંયા જોઈએ 1 + 4 = 5, 8 + 1 = 9, અને 1 નીચે તો 195, તો અહીં જોઈ લો તમે, આ બંનેનો સરવાળો 195 થાય છે, તો તમારો જે 181 જવાબ છે એ કમ્પ્લીટ સાચો છે। પાંચમો દાખલો ખાલી જગ્યા -17 = 177, મેં હમણાં ચોથા દાખલામાં કીધું, અહીં સરવાળો આપેલો હોય તો આ બંનેની બાદબાકી કરવાની। હવે અહીં જુઓ, અહીં બાદબાકી આપેલી છે, તો આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો, તો 177 + 17, તો અહીંયા 177 + 17, તો 7 ને 7 14નો ચોગડો, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 1 9, તો અહીંયા 9 મૂકીશું। 1 + 0 = 1। હવે ઉકેલ મેળવવો હોય તો આપણે શું કરવાનું? 194 જે જવાબ આવ્યો અહીંયા લખવાનો, પણ આ બંનેની પહેલાં બાદબાકી કરી જોવાની કે 194માંથી 17 બાદ કરીશું તો જવાબ 177 આવશે।
તો અહીંયા જો તમે 194 ઓછા 17, 4માંથી 7 ના જાય તો દસકો લીધો તો 14 લખ્યા, અને 9માંથી 1 ઓછો કરીને ઉપર 8 લખ્યા. તો 14માંથી 7 જાય તો 7, 8માંથી 1 જાય તો 7, અને 1માંથી 0 જાય. અહીં કંઈ આપેલું હોય તો 0 મૂકી શકો છો. 1માંથી 0 જાય તો 1. તો જવાબ આવી ગયો 177, જે અહીંયા આપેલો છે. તો આપણો જે 194 જવાબ છે કમ્પ્લીટ સાચો છે. પ્રશ્ન 2 ખરા ખોટા લખો. કોઈ બે સંખ્યાનો સરવાળો તેમાંની કોઈ પણ સંખ્યા કરતાં હંમેશા મોટો હોય છે. આમાં સમજાયું છે કે કોઈ પણ બે સંખ્યા, તમે કોઈ પણ બે સંખ્યા લો, જેમ કે મેં લીધી છે એક સંખ્યા 4 અને બીજી સંખ્યા લીધી છે 5. કોઈ બે સંખ્યા, તો મેં જો કોઈ બે સંખ્યા લીધી 4 અને 5, એનો શું કરવાનો છે? સરવાળો. તો મેં અહીંયા સરવાળો કર્યો. તો 4 અને 5 બંનેનો સરવાળો થશે 9. અહીંયા 6 નહીં થાય, 9 થશે. 4 અને 5 કેટલા થશે? 9 થશે. 6 નહીં થાય. હવે તેમાંની કોઈ પણ સંખ્યા કરતાં હંમેશા મોટો હોય છે. એટલે કોઈ પણ સંખ્યા, 4 કરતાં 9 કેવા છે? મોટા. 5 કરતાં 9 કેવા છે? મોટા છે. તો આ વાક્ય કેવું આવશે? સાચું કે ખોટું? તો આવશે સાચું. કોઈ દિવસ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરીએ તો જે જવાબ આવે એ જવાબ આ બંને સંખ્યા કરતાં નાના હોય નહીં. કોઈ સંખ્યામાં શૂન્ય ઉમેરતા તે સંખ્યાની આગળની સંખ્યા મળે. કોઈ સંખ્યામાં એટલે આપણે કોઈ સંખ્યા લખીએ 5, એમાં શૂન્ય ઉમેરતા, તો શૂન્ય ઉમેરતા એટલે સરવાળો, તો તે સંખ્યાની આગળની સંખ્યા મળે. તો 5માં શૂન્ય ઉમેરતા 5 વત્તા શૂન્ય બરાબર 5 મળે. એની આગળની સંખ્યા મળી ના. આગળની સંખ્યા 5 પછી 6 આવે, તો 6 મળતી નથી. તેથી આ વાક્ય કેવું કહેવાય? ખોટું. કોઈ સંખ્યામાંથી એક બાદ કરતાં મૂળ સંખ્યા મળે છે. તો કોઈ સંખ્યામાંથી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. મેં લીધી છે 7. કોઈ સંખ્યા 7 લીધી, એમાંથી કેટલા બાદ કરતાં? 1 બાદ કરતાં. તો કોઈ સંખ્યામાંથી 1 બાદ કરતાં મૂળ સંખ્યા મળે છે. મૂળ એટલે તે પોતે, જે સંખ્યા લીધી હતી પહેલાં એ પોતે મળે છે. તો ચલો ચેક કરી જોઈએ. 7માંથી 1 કાઢીએ તો 6. તો મૂળ સંખ્યા 7 મળતી નથી, એક ઓછી સંખ્યા મળે છે. તો શું કહેવાય? આ વાક્ય ખોટું કહેવાય. કોઈ સંખ્યામાંથી એ જ સંખ્યા બાદ કરવાથી શૂન્ય મળે છે. બરાબર. શું કહે છે? કોઈ સંખ્યામાંથી એ જ સંખ્યા બાદ કરતાં, એટલે મેં કોઈ સંખ્યા લીધી છે 4, એમાંથી એ જ સંખ્યા પોતે 4 જ બાદ કરવાથી 0 મળે છે. 0 એટલે શૂન્ય. તો ચેક કરી જુઓ. કોઈ સંખ્યામાંથી એ જ સંખ્યા બાદ કરવાથી શૂન્ય મળે છે? હા. 4માંથી 4 બાદ કરવાથી શું મળે છે? શૂન્ય મળે છે. તો આ વાક્ય કેવું છે? સાચું. 5મું 105, 110, 115માં તે પછીની સંખ્યા 125 મળે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો અહીં જુઓ તમે, 105 આપેલા છે, 110, 115, 120, 5 ઉમેરેલા છે. 5, 10, 15, 20. તો 15 પછી શું આવશે? 20 આવશે. 5 ઉમેરીશું તો અહીંયા ડાયરેક્ટ શું આપેલું છે? 125. તો 125 મળે નહીં. 120 પછી 125 આવે, 115 પછી 125 આવે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું.